હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે વટ સાવિત્રી પૂનમ. તો આજના દિવસે વડની પૂજા કરવાની હોય, પ્લસ પોતાના હસબન્ડની પણ પૂજા કરવાની હોય. તો હું એના માટે થવાની છું રેડી. અને જ્યારે પણ આવું કંઈક હોય ને ત્યારે જો ફેસ પર પિમ્પલ્સ આવી જ જાય. ઓલવેઝ કંઈ પણ આવું હોય ને ત્યારે જ આ વસ્તુ થાય. પણ કંઈ નહીં, હવે જે છે તે ચલાવવું પડશે. તો હું પહેરવાની છું આજે એક મસ્ત સાડી જે મારી મમ્મીએ મને ગિફ્ટમાં આપી હતી. એ લોકો બહાર ગયેલા હતા ત્યારે મેં તમને બતાવી હતી કે કઈ સાડી એમને મને આપેલી હતી, તે એ પહેરવાની છું. તો વેઇટ બતાવ તમને. સો ગાઈઝ, આ વાલી સાડી હું આજે પહેરવાની છું. તો મેરેજ પછીની મારી આ સેકન્ડ વટ સાવિત્રી પૂનમ છે. તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ. સો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું અને સિમ્પલ જ મેકઅપ કર્યો છે અને એસેસરીઝ પણ કંઈ એટલી વેર નથી કરી. સાડી પહેરાઈ ગઈ છે. ઊભા થાવ નહીં, મેં તમને એમ કીધું. હું બોયલી સાંભળું નહીં. રાજાજી ના હાડી કે કહી રહ્યો છો મારી સાથે મેચિંગ બ્લુ. જ્યાં દૂરથી ઊભા રહો તમે બટકા લાંબા ફરો છો. બસ હવે તું લાંબી રહી. મારા નજીક આવી જાઓ. ગોરી રાધન અત્યારે એવું સિચ્યુએશન દેખાય છે એમ. રાધા છે મેકઅપ વાલી. અત્યારે રાધાએ બહુ મેકઅપ નહીં કર્યો. એના હાથ પૈ જોઈ લો. જો હાથ પૈ જોઈ લો. હું હાથ પૈ જોઈ લઉં. હું જોઈ લો. જો હાથ પૈ જોઈ લો. હાથ પર મને મેકઅપ જ કર્યો. હા, અહીંયા કોણ મેકઅપ કરે? અહીંયા કોણ મેકઅપ કરે? ચલો તારા કરતા વધારે ગુરુ તો હું છું. આમ નજીકથી આમ દાચો. જો ગાઈસ કોમેન્ટ કરો. જો જો થઈ ગયો, પોપટ થઈ ગયો. આ બધો મેકઅપ નો કમાલ છે. કઈ જોઈ લો. આ જોઈ લો. એનાથી હું થાય? તમે કપાવો છો યાર. હા, તો ચલો ગાઈઝ, રેડી તો થઈ ગયા છે. હવે કરશું પૂજા. પહેલાં હસબન્ડની ને પછી વડની. અને આજે મને હાર્દિક આપશે ગિફ્ટ. વાહ વાત. તો ચલો હાર્દિક જરીવાલા પગ ધોવા પડશે તમારા. ના, એટલા બરાબર એટલું બરોબર આપને એ નથી. ચલો પગ ધોઈ આવો. અહીંયા નહીં, આમ બાજુમાં ધોઈ આવો. આમ કરો બસ. લઈને તો બે આવો. મીઠાઈ થોડી ખાવે. ચલ લાવ. નહીં એમ જ બી વિડીયો સારો લાગે. બરોબર એક મિનિટ મલકાઓ જ કે 4 વર્ષથી કઈ નવું થોડી. પગે લાગી હતી કેટલી વાર લાગે? પગે લગાવ કરે તો લાવું કર્યું. પગે લાગો એક વાર પગે લગાવો ને પાછું. નહીં જોઈએ રેવા દેવો. એટલે આપણે તો નહીં જ લેવાનું. 10,000 નું કવર બનાવીને આપો તો જ લેવીશ, નહીં તો નહીં લેવાની. 10,000 નું કવર બનાવીને આપો તો જ લેવાનું. હા રાખું છે. મેં નહીં લેવાની. પૂછે કેટલા પાસે પૂછે હું પૂછે એક નંબર
ચિન્ના તારે તું બી કઈ નવું નવું લા મીઠાઈ લાવ તું બી યાર નવું નવું જ કર તું એના અંદર હું પી જાઉં આ ખવડાવી તોડતા પણ નહીં આખું બેઠું મોંમાં મૂકી દીધું લે દૂધ લે ગયો ચલો થોડુંક મિક્સ કરી લોચ હુકમ ગયા લોચ આટલો દૂધ પીધું ને એટલે એ જ ને નહીં ચાલે દૂધ પાણી તો પીવાય ને પણ પાણી તો આખું પીવાય હવે નજીકથી લેની ओम देव शांतिरंतरिक्षगो शांति पृथ्वी शांतिराप शांतिरोगदय शांति वनस्पतय शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वभू शांति शांतिरेव शांतिः दक्षिणे यजुर्वेदाय अपाम मध्य जलाधिपति भगवान वरुणाय नमो नमः આડી બાજુ કે આ રીતે મુખ આગળ આમ હાથ લગાય ખોલી દે અંગૂઠા नमो नमः ओम बम बम वरुणाय नमो नमः ओम बम बम वरुणाय नमो नमः हाथ લઈ લેવો એક નાનું પુષ્પ લેવું અને ભગવાન વરુણ દેવતાનું મનમાં સ્મરણ કરવાનું એક પાંખડી લેવાની પ્રદાન કરજો ભલે ને ભલે દામ તો એ ફલમુદ્રાયામ અર્પણમ જ કરીશેતઃ દક્ષિણા મને આપી દો થઈ કે તમારી પૂજાથી બાકી છે સાસુને પગે લાગીએ આશીર્વાદ આપે આવતા હોય છે એ આપે કંઈ મળવા છે એવું કે રીતે હસ્તુમો કરેલા છોકરીને પાછું બોલજો. પણ લાવો આવતા મોરમાં છોકરીનું હસ્તુમો થાય બરાબર ને લતા કાકી તારો વળી છોકરીનું હસ્તુમો એવું જ કે જો પૈસા ચલો અમારો લઈ લેવો લેવું અમારો બી લઈ લેજો આ બાજુ લઈ લેવો હલો જગા કટ કલાક કઈ કરજે ચાલ કટ કલાક એ અલગ રાખજે તમારે થઈ ગયા ને બરાબર જૂની હાથે ઓહો તું નાની કે મોટી અમે તો કર્યું બી નહીં જો પહેલી વાર મોં ચાલે છે એવું છે હો જલ્દી ઉભી ગયા હજુ પહેલું ચાલે
માથા હજુરી કેમ ભાઈ લગતા કે નહીં મોડ લપટી દીધા બોડીને હે લપટવા પડે ને ગયા વર્ષે લપટેલા આ વર્ષે પાછા લપટ લપટેલા બાકી છે ખાઈ તારું નવાજીને પીપળા તમારી વહુને પણ કહી દઉં છું ભાઈ આવતા જો હું જોઈએ છે દીકરી નાક ગયું ગાઈઝ અત્યારે ઘરે આવી ગઈ છું અને તમે મારા ફેસની હાલત જોઈ શકો છો. આ મારો સેટ તો આમ ક્રોસ થઈ ગયો તો બધાએ ક્રોસમાં પડી દીધું અને આ જો કંકુમ. તો હવે ચલો ફટાફટ ફ્રેશ થઈ જાય. ગાઈઝ આજના જમવામાં છે ક્રીમ સલાડ ને વેફર. તો ગાઈઝ અત્યારે અમે લોકો એવા જાતી શ્યામ મંદિર ગાઈઝ મંદિરનો દ્વાર બંધ છે અને અમુક લોકો વેઇટિંગમાં છે બાબાના દર્શન કરવાનું. તો તમને બતાવું જો દ્વાર ખુલે હોય. સો ગાઈઝ અત્યારે લાસ્ટમાં હું પીવીશ મેંગો મિલ્કશેક એટલે કે જ્યુસ બનાવ્યું તે. તો બસ આ પીને હવે સુઈ જશો. તો આજના માટે આટલું જ. તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.